ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ. સ્વાગત છે આપનું સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સના આજના એક ઇમ્પોર્ટન્ટ સેક્શનમાં. આજે આપણે ડિસ્કશન કરીશું બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલનો ડાયાગ્રામ, દેટ ઇઝ ધી સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ. દેટ ઇઝ ધી સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ. સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ચાલુ કરીએ એની પહેલાં આપણે થોડુંક હું તમને રિવિઝન કરાવી દઉં કે સ્ટ્રેસનો મતલબ શું થાય છે અને સ્ટ્રેનનો મતલબ શું થાય છે. સ્ટ્રેસને આપણે ડિનોટ કરીએ છીએ સિગ્માથી. સ્ટ્રેસને આપણે ડિનોટ કરીએ છીએ સિગ્માથી, અને સિગ્મા થાય છે ટોટલ ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ per unit area. Sigma equal to total internal resisting force equal per unit area. Sigma equal to IRF per unit area. આ ઇક્વેશન યાદ રાખજો, અને ભવિષ્યમાં આપણને આ સેશનમાં જરૂર પડશે કે સિગ્મા સ્ટ્રેસ ઇક્વલ ટુ ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયા. વાત કરીએ હવે આપણે સ્ટ્રેનની. ક્લિયર? તો સ્ટ્રેનને ડિનોટ કરાય છે એપ્સિલોનથી. સ્ટ્રેનને ડિનોટ કરાય છે આપણે એપ્સિલોનથી, અને સ્ટ્રેનનો મતલબ થાય ચેન્જ ઇન ડાયમેન્શન. ચેન્જ ઇન ડાયમેન્શન અપોન ઓરિજિનલ ડાયમેન્શન. ચેન્જ ઇન ડાયમેન્શન અપોન ઓરિજિનલ ડાયમેન્શન. કોઈ બી ડાયમેન્શનમાં થતો ચેન્જ હોય ડિવાઇડેડ બાય જે ઓરિજિનલ ડાયમેન્શન હતું એને કહેવાય સ્ટ્રેન. એક ડાયાગ્રામ કન્સિડર કરી લઈએ આપણે. માની લો કે આ એક મેં રેક્ટેન્ગ્યુલર બ્લોક અઝ્યુમ કર્યો છે, અને આવી રીતે હું લોડ અપ્લાય કરું છું, લોડ P. ધીસ ઇઝ માય લોડ P. તો થશે શું કે આ લોડ અપ્લાય કરવાથી આ મટીરિયલને હું ખેંચવાનો પ્રયત્ન કરીશું. આને કહેવાય ટેન્સાઇલ લોડ. જે વસ્તુ ખેંચતી હોય એને આપણે કહીએ છીએ ટેન્સાઇલ લોડ. જે વસ્તુ દબાતી હોય છે એને આપણે કહીએ છીએ કમ્પ્રેસિવ લોડ. તો કોઈ બી એક સેક્શન હું કન્સિડર કરું એનું, કોઈ બી આ મટીરિયલનું એક સેક્શન કન્સિડર કરું, તો આ સેક્શનના જે મોલેક્યુલ્સ જે છે એ આ લોડને રેઝિસ્ટ કરશે. આ લોડને રેઝિસ્ટ કરશે અને એક અંદરથી રેઝિસ્ટિંગ ફોર્સ ડેવલપ કરશે, અને ધેટ ટોટલ ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ પર યુનિટ એરિયાને આપણે કહીએ છીએ સ્ટ્રેસ. હવે લેટ અસ અઝ્યુમ કે આનું ઓરિજિનલ લેન્થ હતી L. ઓરિજિનલ લેન્થ હતી L, અને મટીરિયલના ઉપર લોડ અપ્લાય કર્યા પછી એ તમને કંઈક આવું દેખાશે. સીધી વસ્તુ છે કે હું ટેન્સાઇલ લોડ અપ્લાય કરીશ, તો મટીરિયલની લેન્થ વધશે પણ એની વિડ્થ ઘટી જશે. એવી રીતે જો 3Dમાં હશે તો એની થિકનેસ બી ઘટી જશે. લેટ અસ અઝ્યુમ કે આ ફાઇનલ લેન્થ છે. ધીસ ઇઝ ધી ફાઇનલ લેન્થ. તો સ્ટ્રેન શું થશે? LF minus L upon L. Epsilon equal to LF minus L upon L. That is the change in dimension upon original dimension. આના સિવાય બીજા બે ડાયમેન્શનમાં ચેન્જ થાય છે. એક છે વિડ્થ અને બીજું છે થિકનેસ. પણ અત્યારે ખાલી હું તમને સમજાવવા માટે ખાલી લેન્થનું જ એક્ઝામ્પલ લઉં છું કે વોટ ઇઝ સ્ટ્રેન, તો કે ચેન્જ ઇન ડાયમેન્શન અપોન ઓરિજિનલ ડાયમેન્શન. આટલું આપણને ખબર પડી ગઈ સ્ટ્રેસ સ્ટ્રેન વચ્ચે. હવે આપણો હેતુ શું છે કે સ્ટ્રેસ અને સ્ટ્રેન વચ્ચેનું એક ડાયાગ્રામ બનાવવું છે આપણે. વી વોન્ટ ટુ ડ્રો એ ડાયાગ્રામ બિટવીન સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન. તો પહેલાં એક ઇન્ટ્રોડક્શનમાં જોઈ લઈએ આપણે કે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ કયા મશીન ઉપર બને છે, એનું કન્સ્ટ્રક્શન શું છે અને કેવી રીતે કામ કરે છે. ક્લિયર? જેવો તમારો આજનો સ્ટ્રેસ સ્ટ્રેનનો ડાયાગ્રામ પૂરો થશે, સમજી લેશું, પછી હું તમને એક નાનકડો એવો ઇન્ટરવ્યૂનો ક્વેશ્ચન બી આજે આપણે ડિસ્કસ કરીશું કે જનરલી સ્ટુડન્ટ્સને ઇન્ટરવ્યૂમાં ક્વેશ્ચન પૂછાતો હોય છે. વાત કરીએ કે આ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ બને છે કેવી રીતે. તો પહેલી વસ્તુ તો એ કે જે મશીન પર બને છે એને કહેવાય યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન. યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન, દેટ ઇઝ UTM. કદાચ તમે ડિગ્રીમાં આની ઉપર કદાચ એક્સપેરિમેન્ટ બી કર્યો છે.
હવે થશે શું કે આપણે આ યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન ઉપર સ્ટ્રેસ સ્ટ્રેનનો ડાયાગ્રામ બનાવવો છે. કોઈ બી મટીરિયલનો મારે ડાયાગ્રામ બનાવવો હોય તો સૌથી પહેલાં હું એક તૈયાર કરીશ એનું સેમ્પલ અથવા તો આપણે કહીએ કે સ્પેસિમેન. હું એ મટીરિયલનું સ્પેસિમેન તૈયાર કરીશ. એ મટીરિયલનું જે સ્પેસિમેન તૈયાર થશે એનો શેપ હશે ડોગ બોન શેપ. ડોગ બોન શેપ. ડોગ બોન શેપ તમને કેવો દેખાય છે? તો ડોગ બોન શેપ તમને કંઈક આવો દેખાશે. આને કહેવાય ડોગ બોન શેપ. ધીસ ઇઝ યોર ડોગ બોન શેપ. આવા એક શેપનું આપણે મટીરિયલ તૈયાર કરીશું. આ જે એરિયા હશે, આ ઉપરનો ટોપ એરિયા અને આ જે બોટમનો એરિયા છે એ આના કરતાં વધારે રાખવામાં આવશે, જેથી કરીને મશીન જે છે તમારું અહીંથી સેમ્પલ પકડી લેશે. મશીન તમારું અહીંથી તમારું સ્પેસિમેન પકડી લેશે. આપણે અપ્લાય કરીશું યુનિએક્સિયલ ટેન્સાઇલ લોડ. કેવો? યુનિએક્સિયલ ટેન્સાઇલ લોડ, વિચ મીન્સ કે મારો લોડ તમને કંઈક આવો દેખાશે. જે લોડ હું અપ્લાય કરીશ એ લોડ આવો કંઈક હશે. ધીસ વિલ બી માય લોડ. હવે ટેસ્ટિંગ ચાલુ થાય એની પહેલાં અહીંયા મટીરિયલમાં 2 હોલ પંચ કરવામાં આવે. 2 હોલ પંચ કરવામાં આવે. આ જે લેન્થ હોય છે જનરલી 2 ઇંચ રખાય છે. આ જે લેન્થ હોય છે એ જનરલી 2 ઇંચની લેન્થ રખાય છે અને આ લેન્થને કહેવાય છે ગેજ લેન્થ. આને કહેવાય ગેજ લેન્થ. અને આ જે ડાયામીટર આપણે સિલેક્ટ કરીએ છીએ દેટ ઇઝ જનરલી 0.5 ઇંચ. અડધો ઇંચનું ડાયામીટર હોય છે. હવે કરીએ છીએ શું? આપણે કરવાનું શું છે કે આપણે સર સ્ટ્રેસ અને સ્ટ્રેન વચ્ચેનું રિલેશન મેળવવાનું છે. તો સ્ટ્રેન શું હોય? ચેન્જ ઇન ડાયમેન્શન, એટલે માની લો કે ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ. હવે આ જે ઓરિજિનલ લેન્થ છે તો કોન્સ્ટન્ટ છે. ઓરિજિનલ લેન્થ તો મારી કોન્સ્ટન્ટ છે સ્પેસિમેનની. તો હું ઇનડાયરેક્ટલી જો ચેન્જ ઇન લેન્થ મેજર કરી લઉં તો મને સ્ટ્રેન મળી જશે. એટલે થાય છે શું કે અહીંયા આ 2 જે હોલ છે એ 2 હોલની વચ્ચે હું લગાવીશ એક સ્ટ્રેન ગેજ. શું લગાવીશ? અહીંયા મારું એક સ્ટ્રેન ગેજ હશે. આ સ્ટ્રેન ગેજ હું આ 2 પોઈન્ટ વચ્ચે એટેચ કરી દઈશ. થશે શું કે આ મટીરિયલને હું અહીંથી ખેંચીશ તો આ જે ડાયમેન્શનમાં ચેન્જ થશે એ કોણ મેજર કરશે? સ્ટ્રેન ગેજ. ગેજ વસ્તુ કેવી હોય? ગેજ એવું ઇક્વિપમેન્ટ હોય, ગેજ એવું એક ઇક્વિપમેન્ટ હોય કે જે તમારી ફિઝિકલ ક્વોન્ટિટી મેજર બી કરે અને તમને એનું ડિસ્પ્લે બી કરી દે. કે જે વસ્તુ તમને માની લો કે તમારે પ્રેશર મેજર કરવું છે તો આપણે પ્રેશર ગેજ ઇસ્તેમાલ કરીએ છીએ. પ્રેશર ગેજનો મતલબ શું? કે પ્રેશર ગેજ તમારું પ્રેશર મેજર બી કરશે અને સાથોસાથ તમને એની વેલ્યુ બી બતાવી દેશે કે આટલું પ્રેશર કામ કરી રહ્યું છે. તો સ્ટ્રેન ગેજ શું કરશે? સ્ટ્રેન ગેજ તમારું સ્ટ્રેન મેજર બી કરશે અને જોડે જોડે તમને એની વેલ્યુ બી આપતું જશે. તો આ આખું તમારું સેટઅપ હોય છે કે જેની ઉપર તમારો આખો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ બનતો હોય છે. તમારે ખાલી અત્યાર પૂરતું આ શેપ યાદ રાખવાની જરૂર છે. દેટ ઇઝ ધી ડોગ બોન શેપ. કેમ? આનું ફર્ધર જરૂર પડશે તમને જ્યારે હું તમને સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ સમજાવીશ. ઇનિશિયલી અત્યારે યાદ રાખવાનું કે ડોગ બોન શેપનું તમારું સ્પેસિમેન હશે જેની ઉપર આપણે યુનિએક્સિયલ ટેન્સાઇલ લોડ અપ્લાય કરીએ છીએ. યુનિએક્સિયલ ટેન્સાઇલ લોડ હું આ ડોગ બોન શેપના સ્પેસિમેન ઉપર હું અપ્લાય કરીશ. આટલું ક્લિયર થઈ ગયું આપણે કન્સ્ટ્રક્શન. હવે આપણે ચાલુ કરીશું કે આ મટીરિયલ ઉપર હું આ સ્ટ્રેસ દેટ ઇઝ યુનિએક્સિયલ ટેન્સાઇલ લોડ હું આપીશ અને મટીરિયલને હું ખેંચીશ તો એની અંદર કેવા સ્ટ્રેસીસ ડેવલપ થશે, સ્ટ્રેસ અને સ્ટ્રેન વચ્ચેનું રિલેશન શું હશે અને કેવી રીતે એકબીજાની રિસ્પેક્ટમાં એ વસ્તુ ચેન્જ થતી જશે. ક્લિયર? દરેક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પછી હું તમને
5 સેકન્ડનું વચ્ચે એક માર્જિન આપી, જેથી કરીને તમારે કંઈ નોટ કરવું હોય તો તમે નોટ કરી શકશો. ચલો, હવે આપણે ચાલુ કરીશું સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામનું કન્સ્ટ્રક્શન. ખૂબ જ ઝીણી ઝીણી વસ્તુઓ આમાં સમજવાની છે, જે તમને જનરલી ક્યાંય જોવા નહીં મળે એવી વસ્તુ હું તમને આજે કહી રહ્યો છું. સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ બનાવીશું સ્ટ્રેસ અને સ્ટ્રેનની એક્સિસની વચ્ચે. તો લેટ અસ અઝ્યુમ this is my stress axis. આ મારી સ્ટ્રેસની એક્સિસ છે. this is my strain axis. આ સ્ટ્રેસ એક્સિસ અને સ્ટ્રેન એક્સિસ. ડોગ બોન શેપ ધ્યાનમાં રાખજો. અત્યારે લોડ કેવો છે મારો? યુનિએક્સિયલ ટેન્સાઇલ લોડ. યુનિએક્સિયલ ટેન્સાઇલ લોડ. અત્યારે મટીરિયલ પર મેં કોઈ લોડ અપ્લાય નથી કર્યો. જ્યારે હું મટીરિયલ પર કોઈ લોડ અપ્લાય નહીં કરું તો એની અંદર કોઈ સ્ટ્રેસ નહીં હોય, મટીરિયલમાં ડિફોર્મેશન નહીં થાય. તો એટ ઇનિશિયલ પોઈન્ટ ધેર ઇઝ નો સ્ટ્રેસ એન્ડ ધેર ઇઝ નો સ્ટ્રેન. તો એ પોઈન્ટ માની લો કે મારો ઓરિજિન પોઈન્ટ છે. ધીસ ઇઝ માય ઓરિજિન પોઈન્ટ, કે જ્યાં ના કોઈ સ્ટ્રેસ છે ના તો કોઈ સ્ટ્રેન. નાવ થશે શું કે હવે હું ધીમે ધીમે આ મટીરિયલને ખેંચવાનું ચાલુ કરીશ. એટલે જેમ જેમ મટીરિયલ ઉપર હું લોડ વધારતો જઈશ એમ એમ મટીરિયલની અંદર સ્ટ્રેસ વધતું જશે અને મટીરિયલ તમારું ખેંચાતું જશે, વિચ મીન્સ કે એની અંદર સ્ટ્રેન બી આવતો જશે. એની અંદર સ્ટ્રેન બી આવતો જશે. તો તમને પહેલાં ઇનિશિયલી એક આવી રીતે સ્ટ્રેટ લાઇન મળશે. પહેલો પોઈન્ટ તમને અહીંયા એન્કાઉન્ટર થશે, તે પોઈન્ટ તમારો પી. ધીસ ઇઝ યોર પોઈન્ટ પી. અને પોઈન્ટ પીને કહેવાય છે પ્રપોર્શનાલિટી લિમિટ. proportionality limit. This is your proportionality limit. હવે ફિઝિકલી આપણે સમજીએ કે પ્રપોર્શનાલિટી લિમિટનો મતલબ શું થાય. આપણે એવું કહીએ છીએ કે 0 થી O થી P સુધી સ્ટ્રેસનું રિલેશન કેવું છે? પ્રપોર્શનાલિટી લિમિટ, એટલે કે ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે. શું ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે? કે સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સ્ટ્રેન. હવે ડાયરેક્ટ પ્રપોર્શનલનો મતલબ શું થાય એ સમજી લઈએ આપણે એક વખત. પ્રપોર્શનલનો મતલબ એવો થાય કે જે બે વસ્તુ એકબીજા સાથે પ્રપોર્શનલ હોય, અહીંયા સ્ટ્રેસ અને સ્ટ્રેન પ્રપોર્શનલ છે, તો એ બેનો રેશિયો જે હોય એને કોન્સ્ટન્ટ હોય. ઇફ ધી રેશિયો ઇઝ કોન્સ્ટન્ટ તો કહેવાય કે આ બે મટીરિયલ પ્રપોર્શનલ છે. અહીંયા સ્ટ્રેસ અને સ્ટ્રેન પ્રપોર્શનલ છે તો સ્ટ્રેસ અને સ્ટ્રેનનો રેશિયો તમારો કોન્સ્ટન્ટ હશે. યાદ રાખજો, લિનિયર રિલેશનશિપ, લિનિયર રિલેશન અને પ્રપોર્શનલ, આ બેમાં બહુ ફરક હોય છે. શું ફરક હોય છે? માની લો કે હું કોઈ બી બે ક્વોન્ટિટી કન્સિડર કરું, ક્વોન્ટિટી એક્સ અને ક્વોન્ટિટી વાય. તો આને બી લિનિયર રિલેશન કહેવાય. ધીસ ઇઝ ઓલ્સો એ લિનિયર રિલેશન. આ બી એક લિનિયર રિલેશન છે, બટ આ પ્રપોર્શનલ ના કહેવાય. કેમ? કારણ કે પ્રપોર્શનલ તમારે કહેવું હોય તો તમારે ઓરિજિન થ્રુ પાસ થવું જ પડે. તમારે ઓરિજિન થ્રુ પાસ થવું જ પડે. તો આ જે ક્વોન્ટિટી, માની લો કે આ બીજી બે ક્વોન્ટિટી એક્સ અને વાય જે છે એ એકબીજા સાથે પ્રપોર્શનલ છે, તો એનો ગ્રાફ તમને કંઈક આવો જોવા મળશે. એને કમ્પલસરીલી ઓરિજિનથી પાસ થવું જ પડશે. જો એ વસ્તુ ઓરિજિનથી પાસ થશે તો જ એ બેનું લિનિયર રિલેશન હશે, તો આપણે એને પ્રપોર્શનલ કહી શકીએ. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લિનિયર રિલેશન એન્ડ પ્રપોર્શનલ રિલેશન. ક્લિયર? ચલો પાછા આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ પર આવી જઈએ. હવે this P is my proportionality limit. થોડું તમને ક્લિયર દેખાય એવી રીતે હું ડ્રો કરી દઉં છું ફરીથી.
This is my point P. P is my proportionality limit. યાદ રાખજો, હુક્સ લો ઇઝ વેલિડ અપ ટુ પ્રોપોર્શનાલિટી લિમિટ ઓનલી. અમુક લોકો એવું કહે છે કે હુક્સ લો ઇઝ વેલિડ અપ ટુ ઇલાસ્ટિક લિમિટ. ના, એવું ના હોય. હુક્સ લો ઇઝ વેલિડ અપ ટુ proportionality limit. Hooke's law is valid up to proportionality limit. ક્લિયર? કેમ ઇલાસ્ટિક લિમિટ સુધી પ્રપોર્શનલ નથી હોતો આપણે જોઈ લઈએ છીએ હમણાં. માની લો કે હવે મેં લોડ અપ્લાય કર્યો, બોડીની અંદર સ્ટ્રેસ જનરેટ થયા અને હું પોઈન્ટ પી ઉપર પહોંચી ગયો. હવે શું થશે, હું હજી લોડ અપ્લાય કરીશ તો નેક્સ્ટ પોઈન્ટ જે મને મળશે એ પોઈન્ટ મળશે ઈ. પણ એ હવે છે ને ડાયરેક્ટલી આવી સ્ટ્રેટ લાઇન નહીં હોય, થોડો કર્વ થઈ જશે. This is my point E. અને આ જે પોઈન્ટ E છે એને કહેવાય છે ઇલાસ્ટિક લિમિટ. એને કહેવાય છે ઇલાસ્ટિક લિમિટ. યાદ રાખજો કે અત્યારે હું માઇલ્ડ સ્ટીલનો ગ્રાફ બનાવી રહ્યો છું. આ જે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ બની રહ્યો છે એ માઇલ્ડ સ્ટીલનો બની રહ્યો છે. અને માઇલ્ડ સ્ટીલની એક બીજી ખાસિયત છે, આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામમાં જોઈશું એટલે તમને ખબર પડશે. અત્યારે આપણે પહોંચી ગયા છે પોઈન્ટ E ઉપર. પોઈન્ટ E એટલે શું કે ઇલાસ્ટિક લિમિટ. હવે થાય છે શું કે પોઈન્ટ P અને પોઈન્ટ E વચ્ચે બહુ જનરલી ડિફરન્સ તમને જોવા મળતો નથી. આ જે પોઈન્ટ P છે અને પોઈન્ટ E છે એ બે પોઈન્ટ વચ્ચે તમને જનરલી કોઈ મોટું ડિફરન્સ જોવા નથી મળતું. એટલા માટે જ આપણે એવું કહી દઈએ છીએ કે હુક્સ લો ઇઝ વેલિડ અપ ટુ ઇલાસ્ટિક લિમિટ. પણ ખરેખરમાં હુક્સ લો ઇઝ વેલિડ અપ ટુ પ્રોપોર્શનાલિટી લિમિટ ઓનલી. હવે થશે શું કે હજી હું મટીરિયલને ખેંચી રહ્યો છું તો મારો સ્ટ્રેસ વધશે અને પોઈન્ટ આવશે પોઈન્ટ C. Let us assume this is my point C. This is my point C. અને પોઈન્ટ C ને કહેવાય છે અપર yielding point. પોઈન્ટ C ને કહેવાય અપર yielding point. પોઈન્ટ C ને કહેવાય છે અપર yielding point. સ્ટ્રેસ વધતો જશે અને સ્ટ્રેન વધતો જશે અને એક વેલ્યુ પર પોઈન્ટ C તમને મળશે. પોઈન્ટ C ને આપણે કહીએ છીએ અપર yielding point. E પછી એટલે કે ઇલાસ્ટિક લિમિટ પછી બોડીએ પોતાની ઇલાસ્ટિસિટી છોડવાનું ચાલુ કરી દીધું છે. બોડીએ પોતાની ઇલાસ્ટિસિટી છોડવાનું ચાલુ કરી દીધું છે. પણ હજી તમને એ વસ્તુ દેખાશે નહીં, તમે ફીલ નહીં કરી શકો. તમે ક્યાંથી ફીલ કરી શકશો? તમે ફીલ કરી શકશો yielding પોઈન્ટથી. yieldનો મતલબ શું થાય સર? yieldનો મતલબ એવો થાય કે તમે બોડીની અંદર સ્ટ્રેસ આપો, બોડીની અંદર તમે લોડ આપો તો બોડીની અંદર સ્ટ્રેન જનરેટ થશે. કેમ? કારણ કે બોડીનું ડાયમેન્શન ચેન્જ થવાનું છે. તો જે સિગ્નિફિકન્ટ ચેન્જ થવા માટે પછી માની લો કે મેં લોડ પાછો અપ્લાય કરી દીધો. જે લોડ મેં અપ્લાય કર્યો હતો એ મેં લોડ પાછો ખેંચી લીધો તો બોડી પોતાના ઓરિજિનલ શેપમાં નહીં આવે, એની અંદર થોડુંક પરમેનન્ટ ડિફોર્મેશન આવી ગયું હશે. તો એ પોઈન્ટ આપણે C પોઈન્ટ પછી કન્સિડર કરીએ છીએ કે C પોઈન્ટ પછી શું થશે, તમારી બોડી ઇલાસ્ટિસિટી છોડવાનું ચાલુ કરે છે. હવે હું ફર્ધર લોડ અપ્લાય કરીશ તો ગ્રાફ મારો કંઈક આવી રીતે પહોંચશે. લેટ અસ અઝ્યુમ ધીસ ઇઝ પોઈન્ટ D. ધીસ ઇઝ પોઈન્ટ D અને D પોઈન્ટને કહેવાય છે લોઅર yielding પોઈન્ટ. લોઅર yielding પોઈન્ટ. હવે અહીંયા સમજીએ કે સર આ ગ્રાફ C થી D વચ્ચે કેમ આવી રીતે નીચે આવ્યો? C થી D વચ્ચે કેમ ગ્રાફ આમ ગયો? ક્લિયર? તો આ ડાયાગ્રામ હવે હું અત્યારે પૂછી નાખું છું. અત્યારે ખાલી યાદ રાખજો કે આપણું ડોગ બોન શેપનું મટીરિયલ હોય છે. ક્લિયર? હવે થઈ શું રહ્યું છે કે હું બોડી ઉપર જ્યારે લોડ આપી રહ્યો છું તો બોડીની અંદર સ્ટ્રેસ આવી રહ્યા છે. એ સ્ટ્રેસ હું અહીંયા ડ્રો કરી રહ્યો છું. ક્લિયર? માની લો કે આ એક સરફેસ છે જે મટીરિયલની, એની ઉપર હું લોડ અપ્લાય કરી રહ્યો છું અને આ એક બીજી સરફેસ છે. ધીસ ઇઝ ધી સેકન્ડ સરફેસ. હવે ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ શેના લીધે ડેવલપ થાય છે? તો સર જે એની વચ્ચેના એની અંદરના જે મોલેક્યુલ્સ છે એની વચ્ચેનું ઇન્ટર મોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ છે એ મને ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ આપી રહ્યું છે. કોણ? ઇન્ટર મોલેક્યુલર એટ્રેક્શન
ફોર્સ. ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ જે છે એ મને ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ડેવલપ કરે છે અને જેના લીધે આપણું સ્ટ્રેસ જનરેટ થાય છે. હવે થાય છે શું કે હું સી પોઈન્ટ પછી લોડ અપ્લાય કરું છું, હું સી પોઈન્ટ પછી લોડ અપ્લાય કરું છું તો થાય છે શું કે આ જે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ, માની લો કે એક મોલેક્યુલ અહીંયા છે, એક અહીંયા અને એક અહીંયા છે, એવી રીતે આ સરફેસમાં બી અહીંયા છે. હવે આ દરેક મોલેક્યુલ વચ્ચે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ હશે, દરેક મોલેક્યુલ વચ્ચે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ હશે. થાય છે શું, અમે વાત કરીએ છીએ કે સી પોઈન્ટ પછી ડી પોઈન્ટ ઉપર કેમ આવું થયું. તમે સી પોઈન્ટથી ડી પોઈન્ટ જોશો તો થઈ શું રહે છે કે ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ડિક્રીઝ થઈ રહ્યો છે અને સ્ટ્રેન મારો ઇન્ક્રીઝ થયો છે. ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ મારો ડિક્રીઝ થઈ રહ્યો છે પણ સ્ટ્રેન તો મારું સામે વધી જ રહ્યું છે. તો જોઈએ આપણે શું થાય છે. થાય છે શું કે હું બોડી ઉપર લોડ અપ્લાય કરું છું, એની જે મોલેક્યુલ્સ વચ્ચેનું ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ છે એ શું ડેવલપ કરે છે, ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ડેવલપ કરે છે. હવે પોઈન્ટ એવો આવી ગયો છે કે સર હું એટલું લોડ અપ્લાય કરું છું કે આ બે વચ્ચે મોલેક્યુલ્સનું જે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ હોય છે એ ઘટવા માંડે છે, એ હવે ઘટવા માંડે છે. હવે થાય છે શું કે આપણે માની લો કે અપ ટુ પોઈન્ટ સીની વાત કરીએ, અપ ટુ પોઈન્ટ સી, લેટ અસ અઝ્યુમ કે ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ઇક્વલ ટુ એફ છે. મેં લોડ કેટલો અપ્લાય કર્યો છે, પી લોડ અપ્લાય કર્યો છે. મેં ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ જે ડેવલપ થાય છે એ એફ થાય છે અને લોડ મેં જે છે અપ્લાય કર્યો છે પી. હવે સી પોઈન્ટ સુધી શું હોય છે કે સર સી પોઈન્ટ સુધી તો એફ ઇક્વલ ટુ પી હોય છે, સી પોઈન્ટ સુધી તો એફ ઇક્વલ ટુ પી હોય છે. એટલે જેમ જેમ તમારો લોડ વધતો જાય છે એમ એમ તમારો સ્ટ્રેસ વધતો જાય છે. બટ બિટવીન સી એન્ડ ડીની વાત કરીએ હવે, બિટવીન સી એન્ડ ડી તો થાય છે શું કે આ જે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ છે, ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ એ તમારો ઘટી ગયો છે. કેમ? કારણ કે બોડીની અંદર સ્ટ્રેન આવવા માંડ્યું છે, મોલેક્યુલ્સ એકબીજાથી દૂર જવા માંડ્યા છે. એકબીજાથી દૂર જાય છે એનો મતલબ શું કે એ જે તમે લોડ આપ્યો છે એને રેઝિસ્ટ નહીં કરી શકે. તો થાય છે શું, બિટવીન સી એન્ડ ડી એફ ઇઝ લેસ ધેન પી, એફ ઇઝ લેસ ધેન પી. આ એફ શું છે, ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ, અને પી જે છે એ હું લોડ અપ્લાય કરું છું. અને એના જ લીધે હું જ્યારે લોડ અપ્લાય કરતો જઈશ, સી પોઈન્ટ પછીની વાત છે, સી પોઈન્ટ પછી હું લોડ અપ્લાય કરીશ બટ મટીરિયલના જે મોલેક્યુલ્સ છે એટલા બધા દૂર જતા રહ્યા હશે કે સર એમની વચ્ચે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ ઘટી ગયો હશે, એના લીધે ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ઘટશે અને એના જ લીધે મારું સ્ટ્રેસ બી હવે ઘટશે. ક્લિયર? દેટ ઇઝ ધ રીઝન વાય કે સી પોઈન્ટથી ડી પોઈન્ટ વચ્ચે ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ઘટે છે અને સ્ટ્રેન તમારો વધતો જાય છે. ક્લિયર? હવે આપણે ડી પોઈન્ટ સુધી પહોંચી ગયા. હવે ડી પોઈન્ટ ઉપર શું થાય છે હવે એકવાર ફરીથી જોઈએ આપણે. વાત થાય અત્યાર સુધી આપણે શું કર્યું હતું કે સી થી ડી વચ્ચેનું આપણે ટ્રાન્ઝિશન જોયું હતું કે સી થી ડી વચ્ચે આ બધું થઈ ગયું છે. ક્લિયર? ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ ઘટે છે વિચ મીન્સ ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ઘટે છે, દેટ ઇઝ ઇક્વલ ટુ એફ, અને એફ ઇઝ લેસ ધેન પી. સો સ્ટ્રેસ ઘટશે અને સ્ટ્રેન તો વધી જ રહ્યો છે. હવે હું ફર્ધર લોડ અપ્લાય કરીશ તો માઇલ્ડ સ્ટીલ અહીંથી અમુક પોઈન્ટ સુધી અનયુઝ્યુઅલ બિહેવિયર બતાવે છે. લેટ અસ અઝ્યુમ કે આ પોઈન્ટ છે ઈ. હવે વાત કરીએ કે સર ડી પોઈન્ટ ઉપર હવે છે ને શું થયું હશે કે ડી પોઈન્ટ ઉપર પાછો ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ ડેવલપ થઈ ગયો હશે. એ આપણે જોઈએ હવે કેવી રીતે ડેવલપ થાય છે. પહેલાં શું હતું, સી પોઈન્ટથી ડીની વચ્ચે, આ સી પોઈન્ટથી ડી પોઈન્ટની વચ્ચે છે કે ભાઈ ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ ઘટી ગયો. કેમ? કારણ કે મેં લોડ એટલો બધો અપ્લાય કર્યો કે આ જે મોલેક્યુલ્સ છે એકબીજાથી દૂર જવા માંડ્યા. આ મોલેક્યુલ એકબીજાથી દૂર જવા માંડ્યા એટલે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ ઘટ્યો, અને ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ ઘટે છે એના લીધે એક ફોર્સની અંદર ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે. શું ક્રિએટ થાય છે? ફોર્સ ઇમ્બેલેન્સ. આ જે ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ ઘટે છે એના લીધે ફોર્સનું એક ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે. હવે બોડી શું કરશે, પાછું બેલેન્સમાં આવવાનું ટ્રાય કરશે, અને બોડી બેલેન્સમાં કઈ રીતે આવશે, આ જે સરફેસીસ જે પહેલાં સીધી હતી, આ જે સરફેસ પહેલાં આવું કન્સ્ટ્રક્શન હતું, હવે સરફેસીસ જે પહેલાં સીધી હતી એ થોડીક હવે ટિલ્ટ થઈ જશે, એ થોડીક હવે ટિલ્ટ થઈ જશે, જેથી કરીને પાછું ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ ડેવલપ થઈ જશે. ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ
ડેવલપ થઈ જશે. દેટ ઇઝ એટ પોઈન્ટ ડી. પોઈન્ટ ડી એવો પોઈન્ટ હશે કે જ્યાં તમારું ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ પાછું ડેવલપ થઈ ગયું હશે. જે સી થી ડી વચ્ચે ઘટતું હતું એ હવે ડી પોઈન્ટ ઉપર પાછું એસ્ટાબ્લિશ થઈ જશે કે જેટલું ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ હોવું જોઈએ એટલું તમને મળી જશે. પછી મેં લોડ અપ્લાય કર્યો તો અહીંયા માઇલ્સલી મને એક અનયુઝ્યુઅલ બિહેવિયર બતાવે છે. પછી હું હવે ફર્ધર લોડ અપ્લાય કરું છું. હવે હું હજી લોડ અપ્લાય કરું છું. ઈ પોઈન્ટ પછીની વાત છે. હવે આપણે વાત કરીએ છીએ ઈ પોઈન્ટ પછીની. થાય છે શું કે હવે મારું બોડીની અંદર ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ ડેવલપ થઈ ગયા છે, વિચ મીન્સ કે બોડી મારું ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ડેવલપ કરશે. એટલે હું ઈ પોઈન્ટ પછી લોડ આપીશ તો મને કંઈક ડાયાગ્રામ આવો દેખાશે અને આ પોઈન્ટને કહેવાય પોઈન્ટ યુ. ધીસ પોઈન્ટ ઇઝ નોન એઝ પોઈન્ટ યુ અને પોઈન્ટ યુને કહેવાય અલ્ટિમેટ પોઈન્ટ. પોઈન્ટ યુને કહેવાય અલ્ટિમેટ પોઈન્ટ. પોઈન્ટ યુને કહેવાય અલ્ટિમેટ પોઈન્ટ. અને તમે જો અહીંથી અહીંયા ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ તમારો જે છે એ વધી રહ્યો છે. કેમ? કારણ કે સર ડી પોઈન્ટ પછી ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ફોર્સ ડેવલપ થઈ ગયો છે અને એના લીધે ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ડેવલપ થશે. પણ તમે જોશો કે આટલા સ્ટ્રેન માટે મારે કેટલો બધો લોડ આપવો પડે છે. આ જે સ્ટ્રેન આવ્યો આટલા સ્ટ્રેન માટે મારે કેટલો બધો લોડ આપવો પડે છે. ક્લિયર? તો એને કહેવાય સ્ટ્રેન હાર્ડનિંગ. એને કહેવાય સ્ટ્રેન હાર્ડનિંગ. એ પછી હું આમાં ડિનોટ કરી દઈશ ડાયાગ્રામમાં. હવે યુ પોઈન્ટ પછી શું થાય છે એ અગત્યની વસ્તુ જાણવાની. વોટ ઇઝ ધી પ્રોસેસ દેટ ઇઝ ગોઈંગ ઓન આફ્ટર યુ પોઈન્ટ? વોટ ઇઝ ધી પ્રોસેસ ગોઈંગ ઓન આફ્ટર યુ પોઈન્ટ? પાછો પેલો ડોગ બોન શેપ તમે જો યાદ કરો, આ યુ પોઈન્ટ એવો પોઈન્ટ હોય છે જ્યાં તમારું ફ્રેક્ચર સ્ટાર્ટ થઈ ગયું છે. ફ્રેક્ચર સ્ટાર્ટ્સ બટ નોટ વિઝિબલ. યુ પોઈન્ટ ઉપર તમારું મટીરિયલની અંદર તમારું ફ્રેક્ચર સ્ટાર્ટ થઈ ગયું છે પણ એ ફ્રેક્ચર તમને વિઝિબલ નહીં થાય. હવે થાય છે શું કે યુ પોઈન્ટ પછી છે ને આ જે એરિયા આપણે લીધો હતો ને આ જે મટીરિયલ એની અંદર ચાલુ થાય છે નેકિંગ. શું? નેકિંગ. નેકિંગનો મતલબ શું કે આ જે મટીરિયલને હું અહીંયા લોડ અપ્લાય કરું છું, લોડ પી, જે લોડ મેં પી અપ્લાય કર્યો છે પોઈન્ટ યુ પછીની વાત ચાલે છે. તો પોઈન્ટ યુ પછી શું થશે કે આ મટીરિયલની અંદર નેકિંગ ચાલુ થશે. નેકિંગનો મતલબ શું કે આ જે એરિયા છે એ ધીમે ધીમે ઘટવા માંડશે. આ જે એરિયા છે એ ધીમે ધીમે ઘટવા માંડશે. ધીસ એરિયા વિલ સ્ટાર્ટ ટુ ડિક્રીઝ. તો એ તમને કંઈક માની લો કે મટીરિયલ તમને કંઈક આવું દેખાશે. આ જે એરિયા છે એ તમારો એરિયા ઘટવા માંડશે આફ્ટર ધી પોઈન્ટ યુ. આફ્ટર ધી પોઈન્ટ યુ અને પછી એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં તમારું મટીરિયલ આવીને ફેલ થઈ જશે. એફ પોઈન્ટને આપણે કહીએ છીએ ફ્રેક્ચર પોઈન્ટ. ધીસ ઇઝ યોર યાદ રાખજો. યુ પોઈન્ટ પછી તમારું ફ્રેક્ચર ડેવલપ થઈ ગયું છે પણ તમને દેખાતું નથી. ફ્રેક્ચર સ્ટાર્ટ્સ બટ ધ ફ્રેક્ચર ઇઝ નોટ વિઝિબલ. આફ્ટર યુ પોઈન્ટની વાત ચાલી રહી છે. બરાબર? અને એફ પોઈન્ટ એવો પોઈન્ટ આવશે કે જ્યાં અહીં તમારું મટીરિયલ ફ્રેક્ચર થઈ જશે, એની અંદર ક્રેક આવી જશે અને મટીરિયલ તમારું ફ્રેક્ચર થઈ જશે. હવે મટીરિયલ ફ્રેક્ચર થશે એટલે અહીંયાથી સીધી વસ્તુ છે મિનિમમ એરિયા છે ત્યાંથી તમારું મટીરિયલ તૂટશે. મિનિમમ એરિયા છે ત્યાંથી તમારું મટીરિયલ તૂટશે અને તમને શેપ કંઈક આવો દેખાશે. આવો તમને શેપ દેખાશે જ્યારે મટીરિયલ તૂટશે એના પછીની વાત છે. અને આ શેપને કહેવાય છે કપ એન્ડ કોન શેપ. કપ એન્ડ કોન શેપ. જ્યારે મટીરિયલ તમારું
તૂટશે, જ્યાં મિનિમમ એરિયા છે ત્યાંથી મટીરિયલ તૂટશે, તો જે સ્ટ્રક્ચર તમને આ દેખાશે એને કહેવાય કપ એન્ડ કોન શેપ. હવે તમે અહીં જુઓ તો અહીંયા સર આ પોઈન્ટ અહીંયા ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ઘટી રહ્યો છે. ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ઘટી રહ્યો છે બિટવીન યુ એન્ડ એફની વાત ચાલી છે. તો કેમ ઘટી રહ્યો તો આપણે સમજીએ કે યુ પોઈન્ટ પછી શું ચાલુ થાય છે, તમારું અહીંથી તમારું નેકિંગ ચાલુ થાય છે. અહીંથી તમારું નેકિંગ ચાલુ થાય છે. નેકિંગનો મતલબ શું કે આ એરિયા ઘટવા માંડ્યો છે, આ એરિયા ઘટવા માંડ્યો છે. તો આ મટીરિયલ તમારું જે લોડ અપ્લાય કર્યો છે એના લીધે મટીરિયલ તમારું પતલું થઈ ગયું છે. હવે સીધી વસ્તુ છે કે એરિયા જ નહીં હોય, એટલું મોટું મટીરિયલ જ નહીં હોય તો એ લોડને રેઝિસ્ટ કરી જ નહીં શકે. એ લોડને રેઝિસ્ટ નહીં કરી શકે તો ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ડેવલપ નહીં થાય. એટલા માટે તમારું અહીંથી યુથી એફ વચ્ચે ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ઘટી ગયો છે. ફરીથી એકવાર તમને કહું છું કે યુ પોઈન્ટ પછી શું થાય છે, યુ પોઈન્ટ પછી મારું થાય છે નેકિંગ. નેકિંગનો મતલબ શું કે આ મારો એરિયા ઘટી જાય છે. એરિયા ઘટી જાય એનો મતલબ શું કે મટીરિયલ એટલું છે જ નહીં કે તમારા અપ્લાઇડ લોડને રેઝિસ્ટ કરી શકે, અને રેઝિસ્ટ નહીં કરી શકે એટલે શું થશે, તમારું ઇન્ટરનલ રેઝિસ્ટિંગ ફોર્સ ડિક્રીઝ થશે અને પોઈન્ટ એફ એવો પોઈન્ટ આવી જશે કે જ્યાં તમારું મટીરિયલ મિનિમમ એરિયામાંથી ફેલ થઈ જશે અને તમને કપ એન્ડ કોન એટલે કે આવો શેપ તમને કંઈક દેખાશે. ક્લિયર? આ હોય છે આખો કોનો માઇલ્ડ સ્ટીલનો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ. યાદ રાખજો, હું માઇલ્ડ સ્ટીલનો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ બનાવું છું અત્યારે. માઇલ્ડ સ્ટીલનો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ તમને કંઈક આવો દેખાશે. ક્લિયર? હવે આ હું પૂછી નાખું છું. આની હવે આ ડાયાગ્રામની અંદર મારે અમુક પોઈન્ટ્સ ડિપિક્ટ કરવાના છે, હું તમને બતાવી દઉં છું. લેટ અસ અઝ્યુમ કે આ પી પોઈન્ટથી મેં એક પોઈન્ટ ખેંચ્યો છે, એ પોઈન્ટને હું કહું છું એ. ઈથી જે મેં પોઈન્ટ ખેંચ્યો છે એને હું કહું છું બી. ક્લિયર? પી પોઈન્ટને પ્રોજેક્ટ કરું છું હું સ્ટ્રેન એક્સિસ પર, તો મને પોઈન્ટ મળે છે એ, અને ઈ પોઈન્ટ એટલે કે ઇલાસ્ટિક લિમિટને હું અહીંયા સ્ટ્રેન એક્સિસ પર પ્રોજેક્ટ કરું છું તો મને મળે છે પોઈન્ટ બી. ક્લિયર? હવે દરેક પોઈન્ટ ઉપર હું ખેંચી લઉં અહીંયા. હવે અલગ અલગ જે પ્રોસેસ થઈ રહી છે હું આની અંદર બધું તમને લખીને બતાવું છું. ધીસ ઇઝ માય ઇલાસ્ટિક રિજિયન. ધીસ ઇઝ માય ઇલાસ્ટિક રિજિયન. ઇલાસ્ટિક રિજિયન અહીં શું થાય છે, બોડી સ્ટાર્ટ્સ લૂઝિંગ ઇલાસ્ટિસિટી. કયો પોઈન્ટ? C, that is the upper yield point. આ જે રિજિયન છે ડી અને ઈ વચ્ચેનો, આ જે ડી અને ઈ વચ્ચેનો રિજિયન છે એને કહેવાય ઇલાસ્ટોપ્લાસ્ટિક રિજિયન. ક્યો? ઇલાસ્ટોપ્લાસ્ટિક રિજિયન. ક્લિયર? હજી બોડીમાં થોડીક ઇલાસ્ટિસિટી બી છે અને પરફેક્ટલી પ્લાસ્ટિક બી હજી બોડી નથી બન્યું ડી થી ઈની વચ્ચે. ડી થી ઈની વચ્ચે જેવું એ ઈ ઉપર પહોંચી જશે, જેવું એ ઈ ઉપર પહોંચી જશે અહીંયા તમારું બોડી બીકમ્સ પ્યોરલી પ્લાસ્ટિક. બોડી બીકમ્સ પ્યોરલી પ્લાસ્ટિક એટ પોઈન્ટ ઈ. બોડી બીકમ્સ પ્યોરલી પ્લાસ્ટિક એટ પોઈન્ટ ઈ. અને આ જે આખો એરિયા છે એને હું કહીશ પ્યોરલી પ્લાસ્ટિક રિજિયન. પ્યોરલી પ્લાસ્ટિક રિજિયન. ધીસ ઇઝ માય પ્યોરલી પ્લાસ્ટિક રિજિયન. હવે આ જે વસ્તુ દેખાય છે તમને ઈ પોઈન્ટથી યુ પોઈન્ટ વચ્ચેની એને કહેવાય સ્ટ્રેન હાર્ડનિંગ. એને કહેવાય સ્ટ્રેન હાર્ડનિંગ. કેમ? કારણ કે સર આટલો સ્ટ્રેન લાવવા માટે મારે કેટલું બધું લોડ અપ્લાય કરવો પડશે, એટલે કે આ સ્ટ્રેન મેળવવો મારા માટે બહુ હાર્ડ થઈ જશે. તમે એ રીતે અત્યારે યાદ રાખી શકો છો. ક્લિયર? એન્ડ ધી
પોઈન્ટ આફ્ટર યુ એટલે શું છે, ત્યાં નેકિંગ છે, તો અહીં તમારું નેકિંગ એરિયા, નેકિંગ રિજિયન કહેવાય. ધીસ ઇઝ યોર નેકિંગ રિજિયન. અને એફ પોઈન્ટ ઉપર જો ફ્રેક્ચર તો યુ પોઈન્ટ પછી સ્ટાર્ટ થઈ ગયું છે પણ વિઝિબલ નથી. યુ પોઈન્ટ ઉપર ફ્રેક્ચર સ્ટાર્ટ થઈ ગયું છે એટલે ફ્રેક્ચર તમને વિઝિબલ નથી. ફ્રેક્ચર તમને ક્યારે વિઝિબલ હશે? પોઈન્ટ એફ ઉપર. પોઈન્ટ એફ, that is at point F fracture is observed. Fracture is observed at point F. અને પોઈન્ટ એફ ઉપર આવીને તમારું મટીરિયલ ફેલ થઈ જશે. ક્લિયર? તો આખો હોય છે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ. હવે રહી વાત આ બે પોઈન્ટની, એ અને બી. તો હવે એ પોઈન્ટ કયો છે? પ્રપોર્શનાલિટી લિમિટવાળો પોઈન્ટ છે. એ પોઈન્ટ કયો છે? પ્રપોર્શનાલિટી લિમિટવાળો પોઈન્ટ છે. અને ત્યાં રિલેશન કેવું છે? ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે. તો ઓ એ જે છે, આ ડિફોર્મેશન બતાવે છે તમને, આ ઓ એ તમને ડિફોર્મેશન બતાવે, તો ઓ એને હું કહીશ linear deformation. OA is my linear deformation અને OB જે છે that is my elastic deformation. OB જે છે મારું, એ મારું ઇલાસ્ટિક ડિફોર્મેશન છે. અને આ જે ડી થી ઈ વચ્ચેનો રિજિયન છે, આ જે ડી થી ઈ વચ્ચેનો રિજિયન છે એને કહેવાય yielding region. એને કહેવાય yielding region. ડી પોઈન્ટથી ઈ વચ્ચેનો જે ફેસ જે છે તમારો માઇલ્ડ સ્ટીલનો, યાદ રાખજો માઇલ્ડ સ્ટીલનો ગ્રાફ છે આ, એને કહેવાય yielding region. ક્લિયર? તો આખો હોય છે માઇલ્ડ સ્ટીલનો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ઓફ માઇલ્ડ સ્ટીલ. માઇલ્ડ સ્ટીલની એક બહુ જ વિશેષ ખાસિયત છે. માઇલ્ડ સ્ટીલની એક એવી વિશેષ ખાસિયત છે. શું ખાસિયત છે? કે સર માઇલ્ડ સ્ટીલ જોડે બે yielding પોઈન્ટ છે, એક અપર અને એક લોઅર yielding પોઈન્ટ, that is 2 yielding points. આ જે માઇલ્ડ સ્ટીલ છે, માઇલ્ડ સ્ટીલ જ એક એવું મટીરિયલ છે જેની જોડે બે yielding પોઈન્ટ હોય, જેની જોડે બે yielding પોઈન્ટ હશે. તો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ઓફ માઇલ્ડ સ્ટીલ. ક્લિયર? હવે હું આ ડાયાગ્રામ પૂછી નાખું છું. હવે થોડુંક આપણે ઇન્ટરવ્યુના ક્વેશ્ચન તરફ જઈએ અને થોડુંક બીજી એક્સ્ટ્રા ડિસ્કશન સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ઉપર કરીએ. ફરીથી હું હવે માઇલ્ડ સ્ટીલનો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ બનાવું છું અહીંયા. This is stress axis, this is strain axis. તમને કંઈક આવો ડાયાગ્રામ દેખાય છે. આ હતો માઇલ્ડ સ્ટીલનો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ. હવે ક્વેશ્ચન એ છે, માઇલ્ડ સ્ટીલ ઇઝ એ ડક્ટાઇલ મટીરિયલ. માઇલ્ડ સ્ટીલ ઇઝ એ ડક્ટાઇલ મટીરિયલ. તો ક્વેશ્ચન એ આવે કે સર મારે માઇલ્ડ સ્ટીલને કોઈક એપ્લિકેશનમાં યુઝ કરવી હોય તો હું કયો સ્ટ્રેસ લઈને આને ડિઝાઇન કરું? કયો સ્ટ્રેસ લઈને હું ડિઝાઇન કરું? સ્ટુડન્ટને ઘણી બધી વખત કન્ફ્યુઝન. અમુક વખત સ્ટુડન્ટ કહે છે કે અલ્ટિમેટ પોઈન્ટ લઈ લો, અમુક વખત કહે છે કે ફ્રેક્ચર પોઈન્ટ લઈ લો, સમસે yield પોઈન્ટ લઈ લો, અપર yield પોઈન્ટ લઈ લો, અમુક કહે છે લોઅર yield પોઈન્ટ લઈ લો. તો કયો સ્ટ્રેસ લઈને મારે
માઇલ્ડ સ્ટીલને ડિઝાઇન કરવું જોઈએ? દેટ ઇઝ ધી બિગ ક્વેશ્ચન હિયર. તો ડક્ટાઇલ મટીરિયલ તમે જો ઇમ્પ્લિકેશનમાં યુઝ કરતા હો તો સ્ટ્રેન્થ ક્રાઇટેરિયા જે તમારો હોવો જોઈએ, સી વી આર ટોકિંગ અબાઉટ સ્ટ્રેન્થ, તો જે તમારો સ્ટ્રેન્થનો ક્રાઇટેરિયા હોવો જોઈએ એ હોવો જોઈએ તમારો લોઅર yieldપોઈન્ટ, દેટ ઇઝ પોઈન્ટ ડી. દેટ ઇઝ પોઈન્ટ ડી. કેમ લોઅર yield પોઈન્ટ? લેટ અસ અઝ્યુમ કે હું આ ડાયાગ્રામમાં બે વેલ્યુઝ અઝ્યુમ કરું છું. લેટ અસ અઝ્યુમ કે અપર yield પોઈન્ટની વેલ્યુ છે 500. આ એક રેન્ડમ આંકડો લઉં છું હું. અને ડી પોઈન્ટ એટલે કે લોઅર yield પોઈન્ટની વેલ્યુ છે 350. લોઅર yield પોઈન્ટની વેલ્યુ છે 350. હવે સી પોઈન્ટ કેવું છે? સી પોઈન્ટ પછી બોડી પોતાની ઇલાસ્ટિસિટી છોડવાનું ચાલુ કરશે. ઇલાસ્ટિસિટી લૂઝિંગ સ્ટાર્ટ્સ. બોડીએ સી પોઈન્ટ પછી પોતાની ઇલાસ્ટિસિટી છોડવાનું ચાલુ કર્યું છે. એનો મતલબ શું? કે હું લોડ અપ્લાય કરીશ અને લોડ છોડી દઈશ તો મટીરિયલ પોતાના ઓરિજિનલ શેપમાં પાછું નહીં આવે, એની અંદર થોડુંક પરમાનન્ટ ડિફોર્મેશન આવી ગયું હશે. હવે થશે શું કે જે મટીરિયલ હું ડિઝાઇન કરીશ એનું એક પર્ટિક્યુલર સાઇઝ, વેટ ને લેન્થ ને બધું હશે. તો સી પોઈન્ટ પછી હું લોડ અપ્લાય કરીશ તો મટીરિયલની અંદર એક પરમાનન્ટ ડિફોર્મેશન આવી ગયું હશે. તો એ વસ્તુ મારા માટે ફિઝિબલ નથી. ક્લિયર? તો મને એટલું ખબર પડી ગઈ કે સર તો મારે yield પોઈન્ટ લેવાનો છે. મારે yield પોઈન્ટ લેવાનો છે. શેના માટે? સ્ટ્રેન્થ ક્રાઇટેરિયા માટે. હવે yield પોઈન્ટ બી મારી જોડે માઇલ્ડ સ્ટીલમાં બે છે કે સી છે કે ડી, કયો લઉં સર? તો તમે સમજો કે મટીરિયલ સી ઉપર બી ઇલાસ્ટિક મટીરિયલ નથી અને ડી ઉપર બી ઇલાસ્ટિક મટીરિયલ નથી. તો માની લો કે આ 350 વેલ્યુ છે અને આ 500 છે. હવે મેં ધીમે ધીમે લોડ અપ્લાય કર્યો, સ્ટ્રેસ મારો 350 પહોંચશે ને તો મટીરિયલ પોતાની ઇલાસ્ટિસિટી છોડવાનું ચાલુ કરી દેશે. 500 સુધી તો બહુ પછી પહોંચશે, પહેલાં 350 ઉપર જ પોતાની ઇલાસ્ટિસિટી છોડવાનું ચાલુ કરી દેશે. અને એટલા માટે જ હું સ્ટ્રેન્થનો ક્રાઇટેરિયા હંમેશા લોઅર yield પોઈન્ટ લઉં. કેમ? કારણ કે સર 500 સુધી પહોંચશે ને એની પહેલાં 350 ઉપર જ મટીરિયલ પોતાની ઇલાસ્ટિસિટી છોડવાનું ચાલુ કરી દેશે. એની પહેલાં જ મટીરિયલ પોતાની ઇલાસ્ટિસિટી છોડવાનું ચાલુ કરી દેશે. એન્ડ દેટ ઇઝ ધ રીઝન વાય કે હું સ્ટ્રેન્થના ક્રાઇટેરિયા માટે, ડક્ટાઇલ મટીરિયલમાં સ્ટ્રેન્થના ક્રાઇટેરિયા માટે હું લોઅર yield પોઈન્ટ લઉં છું. અને આવી સ્ટ્રેન્થને કહેવાય yield સ્ટ્રેન્થ. yield સ્ટ્રેન્થ. આવી સ્ટ્રેન્થને કહેવાય yield સ્ટ્રેન્થ. ક્લિયર? ડી પોઈન્ટ શું કહેવાય છે? ડી પોઈન્ટ ઇઝ ધી મિનિમમ સ્ટ્રેસ to maintain yielding. D point કયો છે? is the minimum value of stress required to maintain the yielding. So ductile materials ને ડિઝાઇન કરવા માટે હું લોઅર yield point ને એઝ એ સ્ટ્રેન્થ ક્રાઇટેરિયા કન્સિડર કરતો હોઉં છું. ચલો હવે વાત કરીએ આપણે બ્રિટલ મટીરિયલની. ધીસ વોઝ ઓલ અબાઉટ ડક્ટાઇલ મટીરિયલ્સ. હવે હું ડિસ્કશન કરીશ બ્રિટલ મટીરિયલની. બ્રિટલ મટીરિયલ એવા મટીરિયલ હોય કે જેનું પર્સન્ટેજ ઇલોંગેશન જે હોય ઇઝ લેસ દેન 5%. કે 5% જેટલું બી ઇલોંગેશન નહીં હોય, એનાથી ઓછું હશે તો એવા મટીરિયલને આપણે કન્સિડર કરીએ છીએ કેવા? બ્રિટલ મટીરિયલ. એવા મટીરિયલને આપણે કન્સિડર કરીએ છીએ બ્રિટલ મટીરિયલ. જો બ્રિટલ મટીરિયલનો તમે ગ્રાફ જોવા જાઓ સ્ટ્રેસ સ્ટ્રેનનો, તો એ ગ્રાફ તમને કંઈક આવો. ધીસ ઇઝ માય સ્ટ્રેસ એક્સિસ એન્ડ ધીસ ઇઝ માય સ્ટ્રેન એક્સિસ. તો ગ્રાફ તમને કંઈક આવો દેખાશે. ધીસ ઇઝ ધી ઓરિજિન પોઈન્ટ. O ઇઝ માય ઓરિજિન
આ મારું રિલેશન, આ રિલેશન જે છે એ મારું લિનિયર છે. ક્લિયર? માની લો કે અહીં સુધી મારું લિનિયર રિલેશન છે. A point, this is my B point. A point is the proportionality limit. તમે એ લખો કે P લખો, તમારે જે લખવું હોય તમે લખી શકશો. માની લો કે હું અહીંયા P લખી દઉં છું. This is P, this is E. P point is the proportionality limit, E point is the elastic limit. C point, માની લો કે આ C point છે. C point ને હું કહું છું અલ્ટિમેટ પોઈન્ટ, અને D point જે છે એ મારો છે ફ્રેક્ચર પોઈન્ટ. C point છે અલ્ટિમેટ અને આ છે ફ્રેક્ચર. હવે તમે ધ્યાનથી જોશો અહીંયા તો C પોઈન્ટ અને D પોઈન્ટ વચ્ચે તમને બહુ મેજર ડિફરન્સ જોવા નહીં મળે. આ તમે ગ્રાફ તમને થોડોક મોટો કરીને બતાવ્યો છે. C પોઈન્ટ અને D પોઈન્ટ વચ્ચે તમને બહુ ડિફરન્સ જોવા નહીં મળે. કેમ? કારણ કે બ્રિટલ મટીરિયલ સર તમને કોઈ વોર્નિંગ આપ્યા વગર જ તૂટી જશે ડાયરેક્ટ. બ્રિટલ મટીરિયલ તમને વિધાઉટ એની વોર્નિંગ, વિધાઉટ એની વોર્નિંગ એની અંદર શું આવી જશે? એક ફ્રેક્ચર આવી જશે. વિધાઉટ એની વોર્નિંગ એની અંદર ફ્રેક્ચર આવી જશે. માઇલ્ડ સ્ટીલ એટલે કે ડક્ટાઇલ મટીરિયલમાં તો શું હતું કે સર ધીમે ધીમે નેકિંગ થતું હતું, ધીમે ધીમે એરિયા ઘટતું હતું, એટલે તમને ખબર પડતી હતી કે હવે ટૂંક સમયમાં મારું ફ્રેક્ચર થવાનું છે. બટ બ્રિટલ મટીરિયલ્સમાં એવું નહીં હોય. મટીરિયલ વિધાઉટ એની વોર્નિંગ સીધું ફ્રેક્ચર થઈ જશે. તો આવો ગ્રાફ તમને જોવા મળે છે બ્રિટલ મટીરિયલનો. ક્લિયર? બીજી વસ્તુ એક યાદ રાખવાની જરૂર છે કે જે બ્રિટલ મટીરિયલ હોય, brittle materials, they are very weak in tension. They are very weak in tension. They are weak in tension. અને જે ડક્ટાઇલ મટીરિયલ હોય છે, ડક્ટાઇલ મટીરિયલ્સ, they are very weak in shear. They are weak in shear. Brittle materials are weak in tension and ductile materials are weak in shear. Brittle materials જે હોય છે એ તમારા સ્ટ્રોંગ ઇન કમ્પ્રેશન હોય, કમ્પ્રેશનમાં એ સ્ટ્રોંગ હોય. તમારું કોન્ક્રીટ જે હોય મટીરિયલ જે બિલ્ડિંગ માટે યુઝ કરો છો એ કોન્ક્રીટ એ તમારું બ્રિટલ મટીરિયલ હોય છે. અને એટલા માટે તમે જોશો કે જૂના મંદિરોના જે પિલર હોય ને એ પિલર બહુ સ્ટ્રોંગ હોય. કેમ? બિકોઝ દેટ ઇઝ મેડ ઓફ બ્રિટલ મટીરિયલ્સ. અને પિલર ઉપર શું લાગતું હોય છે? કમ્પ્રેશન લોડ લાગતો હોય છે. અને બ્રિટલ મટીરિયલ્સ આર સ્ટ્રોંગ ઇન કમ્પ્રેશન. બ્રિટલ મટીરિયલ્સ આર સ્ટ્રોંગ ઇન કમ્પ્રેશન એન્ડ વીક ઇન ટેન્શન. ક્લિયર? સો વિધાઉટ એની વોર્નિંગ અથવા તો વિધાઉટ એની ઇન્ડિકેશન તમે કહી શકો. વિધાઉટ એની ઇન્ડિકેશન બ્રિટલ મટીરિયલ ફેલ્સ વિધાઉટ એની ઇન્ડિકેશન. હવે વાત કરીએ આપણે પ્લાસ્ટિક મટીરિયલનો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ કેવો હોય. આ હતું બ્રિટલ મટીરિયલનો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ. હવે આપણે જોઈશું પ્લાસ્ટિક મટીરિયલનો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ કેવો હોય. We are discussing about plastic material. This is my strain axis. This is my stress axis. તો ગ્રાફ મને કંઈક આવો જોવા મળશે. પ્લાસ્ટિક મટીરિયલનો મતલબ શું કે સર મટીરિયલ મારું ઇલાસ્ટિક નથી. ઇલાસ્ટિક નથી એનો મતલબ શું કે સર હું લોડ અપ્લાય કરીશ, લોડ પાછો ખેંચી લઈશ તો એની અંદર એક સેટ ઓફ પરમેનન્ટ ડિફોર્મેશન કે થોડુંક ડિફોર્મેશન તો આવી જ જશે. તો એ પ્લાસ્ટિક મટીરિયલનો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ તમને કંઈક આવો દેખાશે. ક્લિયર? ધીસ ઇઝ ધી સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ફોર પ્લાસ્ટિક મટીરિયલ. હવે થઈ શું છે કે હું લોડ અપ્લાય કરીશ, માની લો કે મેં પ્લાસ્ટિક મટીરિયલને ખેંચવાનું ચાલુ કર્યું તો એની અંદર ઇલાસ્ટિસિટી તો છે જ નહીં. એની અંદર તો કોઈ ઇલાસ્ટિસિટી છે જ નહીં. તો અમુક લોડ અપ્લાય કર્યા પછી મારું સીધું
સ્ટ્રેસ વધશે અને પછી સીધો મારો સ્ટ્રેન વધવાનો ચાલુ થઈ જશે અને આ અલ્ટિમેટ પોઈન્ટ છે અને આ મારો ફ્રેક્ચર પોઈન્ટ છે. ધીસ ઇઝ ધી સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ફોર પ્લાસ્ટિક મટીરિયલ. નાઉ વી વિલ ડિસ્કસ કે માઇલ્ડ સ્ટીલમાં બે yieldપોઈન્ટ હોય છે. મેં તમને બતાવ્યો હતો ગ્રાફ કે માઇલ્ડ સ્ટીલ હેઝ 2 yield પોઈન્ટ્સ. mild steel has 2 yield points. માઇલ્ડ સ્ટીલની અંદર બે yield point હોય છે. બટ સર અમુક મટીરિયલ એવા હોય છે કે જેમાં બે તો બહુ દૂરની વાત તમને એક yield point બી ક્લિયરલી નથી દેખાતો. ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ જે છે, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કોપર અને જે એમના એલોયઝ હોય, એમના જે એલોયઝ હોય ને એમાં તમને બે yield point તો બહુ દૂરની વાત તમને એક yield point બી ક્લિયરલી નથી દેખાતો. એક yield point બી ક્લિયર ના દેખાય. તો હવે મારે તો મટીરિયલ ડિઝાઇન કરવું છે, ડક્ટાઇલ મટીરિયલ છે, તો મારે તો yield point જોઈશે, પણ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામમાં મને yield point નથી દેખાતો. હવે હું શું કરીશ? કશું જ નહીં કરવાનું સર. સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ પકડવાનો એનો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ પકડવાનો. આ મારી ઇલાસ્ટિક લિમિટની વાત ચાલી રહી છે. This is the F, this is the U. અહીં સુધી મારું બોડી ઇલાસ્ટિક મળે છે. હવે તમને આમાં ક્યાંય yield point દેખાશે જ નહીં. આવા કન્ડિશનમાં આપણે શું કરવું? કશું જ નહીં કરવું સર. આ જે ઇલોંગેશન છે, ટોટલ ઇલોંગેશન છે એનું 0.2% લેવાનું. માની લો કે આટલું 0.2% છે. 0.2%. ટોટલ ઇલોંગેશન કેટલું છે? ટોટલ આટલું છે. ટોટલ ઇલોંગેશન જે હોય એનું 0.2% લેવાનું અને 0.2% માની લો કે આ પોઈન્ટ આવ્યો તમારો. ધીસ ઇઝ ધેટ પોઈન્ટ. કશું જ નહીં કરવાનું. આ જે ઇલાસ્ટિક લિમિટની લાઈન છે એ લાઈનને પેરેલલ એક લાઈન એ બનાવી દેવાની. એને એક પેરેલલ લાઈન તમારે બનાવી દેવાની અને જે પોઈન્ટ તમને અહીંયા મળશે, માની લો કે આ પોઈન્ટ મળ્યો, that is your yield point. That is your yield point. અને આ જે yield point ઉપરનો જે સ્ટ્રેસ આવે, જે yield point ઉપરનો સ્ટ્રેસ આવે એને કહેવાય પ્રૂફ સ્ટ્રેસ. પ્રૂફ સ્ટ્રેસ. પ્રૂફ સ્ટ્રેસ. શું કર્યું કે સર અમુક પ્રૂફ સ્ટ્રેસ ક્યારે તમારે જોઈશે? જ્યારે અમુક મટીરિયલ એવા હોય કે જેમાં તમને એક ક્લિયર yield point ના દેખાય. ધેટ ઇઝ yield point is not visible clearly. એવા કન્ડિશનમાં તમે શું કરશો? 0.2% ઓફ ઇલોંગેશન લેશો. એ પોઈન્ટ તમને મળશે. એ પોઈન્ટથી તમારે ઇલાસ્ટિક લિમિટની લાઇનને એક પેરેલલ લાઇન ડ્રો કરવાની. જે પોઈન્ટ ઉપર તમારા કર્વને ઇન્ટરસેક્ટ કરશે એ તમારું yield point અને સ્ટ્રેસને કહેવાય છે પ્રૂફ સ્ટ્રેસ. ક્લિયર? તો પ્રૂફ સ્ટ્રેસ ક્યારે વપરાય? કે જ્યારે અમુક મટીરિયલના સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામમાં તમને ક્લિયર yield point ના દેખાય ત્યારે તમે પ્રૂફ સ્ટ્રેસનો કોન્સેપ્ટ યુઝ કરશો. ક્લિયર? હવે પાછો હું માઇલ્ડ સ્ટીલનો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ બનાવું છું અહીંયા. સી આ જે ડાયાગ્રામ મેં બનાવ્યો છે, ધીસ ડાયાગ્રામ ઇઝ નોટ એઝ પર ધી સ્કેલ. આ માઇલ્ડ સ્ટીલનો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ છે, બટ ધીસ ઇઝ નોટ ટુ સ્કેલ.
આ સ્કેલ પ્રમાણે ડાયાગ્રામ નથી બનાવતો. જો તમે સ્કેલ પ્રમાણે ડાયાગ્રામ જોવા જશો ને તો આ જે લાઈન તમને ક્લિયરલી વિઝિબલ છે ને, તમને લાઈન ક્લિયરલી દેખાશે જ નહીં. આમ થશે, આમ કરીને આમ ગ્રાફ જતો રહેશે. ધીસ ઇઝ ધી એઝ પર ધી સ્કેલનો ડાયાગ્રામ છે. આ એઝ પર ધી સ્કેલનો ડાયાગ્રામ છે. આ તો મેં તમને એક્સપ્લેનેશન માટે સ્કેલ કરીને બતાવ્યો છે. ઓરિજિનલ ડાયાગ્રામ તમને આવો દેખાશે. અને યાદ રાખજો કે આ જે સ્ટ્રેસ અને સ્ટ્રેન જે આ ડાયાગ્રામ બતાવે છે, આ જે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ છે, that is engineering stress strain diagram. That is engineering stress strain diagram. આપણને ખબર છે કે બે ટાઈપના સ્ટ્રેસ ને સ્ટ્રેન આવે. એક છે એન્જિનિયરિંગ અથવા તો એવરેજ, અને બીજું આવે ટ્રુ સ્ટ્રેસ અને ટ્રુ સ્ટ્રેન. ટ્રુ સ્ટ્રેસ અને ટ્રુ સ્ટ્રેનનો મતલબ શું કે કોઈ બી પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ ઉપર કેટલું સ્ટ્રેસ છે અને કેટલું સ્ટ્રેન છે એને કહેવાય ટ્રુ સ્ટ્રેસ એન્ડ ટ્રુ સ્ટ્રેન. આ ડાયાગ્રામ જે છે એ તમારો એન્જિનિયરિંગ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ છે. અને ધીસ ઇઝ એઝ પર ધી સ્કેલ. આ બી એન્જિનિયરિંગ જ છે, બટ એઝ પર સ્કેલ. This is as per the scale of engineering stress strain diagram of mild steel. Now we will discuss કે true stress strain diagram તમને mild steel નો કેવો દેખાશે. ઘણા બધા કન્સેપ્ટ નીકળતા હોય છે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામમાંથી. સ્ટુડન્ટ્સ ખાલી ને ખાલી ગ્રાફ ગોખી નાખે છે, પણ એની અંદરનું જે મતલબ છે નથી સમજતા. ક્લિયર? નાઉ વી વિલ ડિસ્કસ ધી true stress strain diagram. For we will discuss right now mild steel. We will discuss mild steel. સૌથી પહેલાં તો હું એન્જિનિયરિંગ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ બનાવી દઉં. ફ્રેક્ચર પોઈન્ટ, અલ્ટિમેટ પોઈન્ટ, પ્યોરલી પ્લાસ્ટિક થઈ જશે બોડી, લોઅર yieldપોઈન્ટ, અપર yield પોઈન્ટ, ઇલાસ્ટિક લિમિટ and proportionality limit. This is the engineering stress strain diagram of mild steel. Now we will draw the true stress strain diagram. તો true stress strain diagram તમને કંઈક આવો દેખાશે. થોડુંક આની વચ્ચે માર્જિન તમને દેખાશે. કેમ? કારણ કે ટાઈમ ટુ ટાઈમ તમારું મટીરિયલની અંદર લોડ, સ્ટ્રેસીસ અને બધું મટીરિયલ ચેન્જ થઈ રહ્યું છે. ક્લિયર? અગત્યનો પોઈન્ટ એક આવશે હમણાં, અહીં આપણે જોઈએ છે. યુ પોઈન્ટ આવી ગયું પછી આ ગ્રાફ આમ જતો રહેશે. ક્લિયર? યુ પોઈન્ટ આવશે પછી આ ગ્રાફ તમારો આમ જતો રહેશે. લેટ અસ અઝ્યુમ ધીસ ઇઝ પોઈન્ટ એફ ડેશ. ધીસ ઇઝ માય એફ ડેશ પોઈન્ટ. ધીસ ઇઝ માય ટ્રુ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ. ટ્રુ સ્ટ્રેસ સ્ટ્રેન અથવા તો એકચ્યુઅલ બી તમે કહી શકો. actual stress strain diagram, and this is my engineering stress strain diagram. Engineering stress strain diagram. કન્સર્ન મારો આ એરિયામાં છે કે સર યુ પોઈન્ટથી એફ પોઈન્ટ વચ્ચે કેમ ગ્રાફ આવી રીતે જઈ રહ્યો છે. યુ પોઈન્ટથી એફ પોઈન્ટ વચ્ચે કેમ ગ્રાફ આવો છે. દેટ ઇઝ વી આર ટોકિંગ અબાઉટ after point U. We are talking about after point U. શું થાય છે કે સર સ્ટ્રેસ સડનલી વધી રહ્યો છે. તમે જો યુ પોઈન્ટ પછી તમે જોવા જશો તો સ્ટ્રેસ તમારો સડનલી વધી રહ્યો છે. કયો? ટ્રુ સ્ટ્રેસ. હવે ટ્રુ સ્ટ્રેસ શું હોય છે? ઇન્સ્ટન્ટેનિયસ, પી ઇન્સ્ટન્ટેનિયસ અપોન એરિયા ઇન્સ્ટન્ટેનિયસ. પી ઇન્સ્ટન્ટેનિયસ અપોન
એરિયા ઇન્સ્ટન્ટેનિયસ. હવે તમે ધ્યાનથી જોશો કે યુ પોઈન્ટ કયો પોઈન્ટ છે કે યુ પોઈન્ટ પછી આપણું શું ચાલુ થાય છે? નેકિંગ. યુ પોઈન્ટ પછી મારું નેકિંગ ચાલુ થાય છે. નેકિંગ ચાલુ થાય છે એનો મતલબ શું કે તમારું જે ડોગ બોન શેપનું મટીરિયલ હતું એ ડોગ બોન શેપની મટીરિયલનો એરિયા ઘટવા માંડે છે. એરિયા ઘટવા માંડે છે. ધીસ એરિયા સ્ટાર્ટ્સ ટુ ડિક્રીઝ. અને આ એરિયા ઘટે છે વિચ મીન્સ કે ટ્રુ સ્ટ્રેસ વધશે. અને એટલા માટે જ કે યુ પોઈન્ટ પછી તમારો સ્ટ્રેસ સડનલી વધી ગયો છે અને એફ ડેશ પોઈન્ટ ઉપર આવશે એટલે તમારું મટીરિયલ ફેલ થઈ જશે. ક્લિયર? તો ધીસ ઇઝ ધી ટ્રુ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ. સો એફ ડેશ પોઈન્ટ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કેમ? બિકોઝ આફ્ટર પોઈન્ટ યુ સિગ્મા ટ્રુ increases abruptly. એક મેજર તમને ઇન્ક્રીઝ જોવા મળે છે આફ્ટર ધી પોઈન્ટ યુ. ક્લિયર? so this is the true stress strain diagram. ક્લિયર? ટ્રુ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામને અમુક લોકો ફ્લો કર્વ બી કહેતા હોય છે. શું? ફ્લો કર્વ. ફ્લો કર્વ. કેમ? કારણ કે ફ્લો કર્વ તમને એકચ્યુઅલમાં એટલે કે ટ્રુ ડિફોર્મેશન અને ટ્રુ પ્રોપર્ટીઝ બતાવે છે. ટ્રુ ડિફોર્મેશન અને ટ્રુ પ્રોપર્ટીઝ બતાવે છે. અને એ ડિપેન્ડ એની ઉપર કરે છે? ઇન્સ્ટન્ટેનિયસ ડાયમેન્શન્સ. ઇન્સ્ટન્ટેનિયસ ડાયમેન્શન્સ ઉપર ડિપેન્ડ કરે છે આખો ટ્રુ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ. એટલા માટે એને ફ્લો કર્વ બી કહેવામાં આવે છે. ક્લિયર? ધીસ વોઝ ઓલ અબાઉટ ધી ટ્રુ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ. હવે વાત કરીએ પહેલા ઇન્ટરવ્યુના ક્વેશ્ચનની. વી ટોક અબાઉટ ધેટ ઇન્ટરવ્યુ ક્વેશ્ચન. આ ગ્રાફ કોનો છે? આ ગ્રાફ છે માઇલ્ડ સ્ટીલનો. ધીસ ગ્રાફ ઇઝ અબાઉટ માઇલ્ડ સ્ટીલ. ક્લિયર? તો ઇન્ટરવ્યુનો ક્વેશ્ચન એવો તમને જોવા મળે છે. ઇન્ટરવ્યુ તમને ક્વેશ્ચન પૂછશે કે ભાઈ વાય માઇલ્ડ સ્ટીલ ઇઝ કોલ્ડ માઇલ્ડ. આ માઇલ્ડ વર્ડ કેમ વાપરીએ છીએ આપણે? વાઇલ માઇલ્ડ સ્ટીલ ઇઝ કોલ્ડ માઇલ્ડ. આ માઇલ્ડ વર્ડ છે આપણે કેમ વાપરીએ છીએ? સી, માઇલ્ડ વર્ડનો મતલબ એવો થાય કે વેરી લો. ડૉક્ટર પાસે તમે જાઓ, તમારું ટેમ્પરેચરમાં ડૉક્ટર તમને શું કહેશે કે તમને માઇલ્ડ ફીવર છે, એટલે કે હલકો ફીવર છે તમને. એનો મતલબ થાય માઇલ્ડ. માઇલ્ડનો મતલબ થાય કે હલકું અથવા તો વેરી લો. નાવ અમુક સ્ટુડન્ટ એવું કહેશે કે સર માઇલ્ડ સ્ટીલ જે છે એમાં કાર્બન કન્ટેન્ટ ઓછું છે. એમાં કાર્બન કન્ટેન્ટ ઓછું છે એટલે આપણે એને માઇલ્ડ સ્ટીલ કહીએ છીએ. ધીસ ઇઝ વન ઓફ ધ રીઝન તમે એવું કહી શકો કે હા કે સર કાર્બન કન્ટેન્ટ ઓછું છે એટલે હું એને માઇલ્ડ સ્ટીલ કહું. પણ હું એને લો કાર્બન સ્ટીલ બી કહી શકું ને. કાર્બન કન્ટેન્ટ ઓછું છે તો હું એને લો કાર્બન સ્ટીલ બી કહી શકું છું. તો હું એને કેમ સ્પેસિફિકલી હું એને કેમ માઇલ્ડ જ કહું છું? વાય આઈ એમ યુઝિંગ ધી સ્પેસિફિક વર્ડ માઇલ્ડ. ક્લિયર? લેટ અસ સી કે કેમ આવું થાય છે. કેમ આપણે માઇલ્ડ વર્ડ જે છે એ સ્પેસિફિકલી યુઝ કરતા હોય છે. સી, there are two types of, અત્યારે આપણે બે ટાઈપના સ્ટીલ કન્સિડર કરીએ. એક આવે લો કાર્બન સ્ટીલ અને એક આવે હાઈ કાર્બન સ્ટીલ. એક આવે લો કાર્બન સ્ટીલ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ હાઈ કાર્બન સ્ટીલ. વાત કરીએ આપણે ડક્ટિલિટીની. ક્લિયર? ડક્ટિલિટી ઓફ લો કાર્બન સ્ટીલ. Ductility of low carbon steel is high and ductility of high carbon steel is low. Clear? We are talking about ductility.
લો કાર્બન સ્ટીલની ડક્ટિલિટી હાઈ હોય છે અને હાઈ કાર્બન સ્ટીલની ડક્ટિલિટી લો હોય છે. હવે વાત કરીએ આપણે હાર્ડનેસની. ક્લિયર? એમાં બી લો કાર્બન સ્ટીલ અને હાઈ કાર્બન સ્ટીલ. લો કાર્બન સ્ટીલ એન્ડ હાઈ કાર્બન સ્ટીલ. જે હાર્ડનેસ હાઈ કાર્બન સ્ટીલ હોય છે એની હાઈ હોય છે, અને લો કાર્બન સ્ટીલ હોય એની લો હોય છે. ક્લિયર? ડક્ટિલિટી ઓફ લો કાર્બન સ્ટીલ ઇઝ હાઈ એન્ડ હાર્ડનેસ ઓફ લો કાર્બન સ્ટીલ ઇઝ લો. હવે મારી હાર્ડનેસ ઓછી છે લો કાર્બન સ્ટીલમાં, મારી હાર્ડનેસ ઓછી છે લો કાર્બન સ્ટીલમાં, તો હું શું કરીશ? મેન્યુફેક્ચરિંગમાં એક પ્રોસેસ આવે જેને કહેવાય હાર્ડનિંગ, જેને કહેવાય હાર્ડનિંગ. એમાં ઘણા બધા પ્રોસેસ આવે છે, ક્વેન્ચિંગ, નોર્મલાઇઝિંગ, એનિલિંગ, કેસ હાર્ડનિંગ, એ બધી વસ્તુ શેની અંદર આવે? હાર્ડનિંગની અંદર. કાર્બરાઇઝિંગ, એ બધી વસ્તુ હાર્ડનિંગની અંદર આવે. હવે પાછળ ક્વેશ્ચન બનાવે છે કે સર માઇલ્ડ સ્ટીલને માઇલ્ડ સ્ટીલ કેમ કહેવાય છે, અથવા તો માઇલ્ડ વર્ડ કેમ વાપરું છું? એનું કારણ છે કે જો હું માઇલ્ડ સ્ટીલ ઉપર હાર્ડનિંગ પ્રોસેસ કરીશ, હું માઇલ્ડ સ્ટીલ ઉપર હાર્ડનિંગ પ્રોસેસ કરીશ તો જે રિસ્પોન્સ હશે માઇલ્ડ સ્ટીલનો, રિસ્પોન્સ ઇઝ વેરી લો. તમે ખાસું બધું હાર્ડનિંગ કરશો ને તો બી થોડીક જ તમારી હાર્ડનેસ વધશે, વિચ મીન્સ કે આ જે માઇલ્ડ સ્ટીલ જે છે એ તમારું હાર્ડનિંગને રિસ્પોન્સ નથી કરતું, અને એટલા માટે જ માઇલ્ડ સ્ટીલને માઇલ્ડ વર્ડ યુઝ કરે છે. કેમ? કારણ કે જે હાર્ડનિંગની ઇફેક્ટ તમને આ સ્ટીલમાં જોવા મળશે એ એકદમ માઇલ્ડ, એટલે કે તમારી બહુ હલકી ઇફેક્ટ જોવા મળશે, બહુ ઓછી ઇફેક્ટ જોવા મળશે તમે ખાસું બધું હાર્ડનિંગ કરશો તો બી. ક્લિયર? તો ધીસ ઇઝ ધ ઇન્ટરવ્યુ ક્વેશ્ચન કે વાય માઇલ્ડ સ્ટીલ ઇઝ કોલ્ડ માઇલ્ડ સ્ટીલ. કાર્બન કન્ટેન્ટ ઓછું છે તો વસ્તુ બરાબર છે, પણ માઇલ્ડ સ્ટીલ જે છે એ તમારી હાર્ડનિંગ પ્રોસેસનો રિસ્પોન્સ બહુ ઓછો આપે છે, એને રિસ્પોન્સ નથી કરતી, એટલા માટે માઇલ્ડ સ્ટીલને આપણે માઇલ્ડ સ્ટીલ કન્સિડર કરતા હોઈએ છીએ. તો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ, અને એક આપણે ઇન્ટરવ્યુનો ક્વેશ્ચન ડિસ્કસ કર્યો કે વાય માઇલ્ડ સ્ટીલ ઇઝ કોલ્ડ માઇલ્ડ. તો આશા રાખું છું કે તમને આજનો સેશન ખૂબ જ ગમ્યો હશે. આની ઉપરથી ઇન્ટરવ્યુનો ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યો, સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ જોયો, માઇલ્ડ સ્ટીલનો જેમાં 2 yieldપોઈન્ટ આવે છે. હા, માઇલ્ડ સ્ટીલ જ એવું મટીરિયલ છે જેની જોડે 2 yieldપોઈન્ટ હોય. પછી આપણે જોયું કે જેવા મટીરિયલમાં yieldપોઈન્ટ તમને ક્લિયર ના દેખાય, જે મટીરિયલ્સમાં તમને ક્લિયર yieldપોઈન્ટ ના દેખાય, એમાં તમે શું કરો છો? એમાં તમે કન્સેપ્ટ યુઝ કરો છો પ્રૂફ સ્ટ્રેસનો. કેવા મટીરિયલ? જેમ કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કોપર છે, અથવા તો એમના એલોયસ કે જેમાં તમને એક ક્લિયર yieldપોઈન્ટ ના દેખાય, એવામાં તમે પ્રૂફ સ્ટ્રેસનો યુઝ કરો. શું કરો? 0.2% ઓફ ઇલોંગેશન લેવાનું, ઇલાસ્ટિક લિમિટની લાઇન પેરેલલ ડ્રો કરવાની, જ્યાં તમારા સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ પર ઇન્ટરસેક્ટ થશે એ તમારો yield પોઈન્ટ અથવા તો પ્રૂફ સ્ટ્રેસ. બીજું આપણે જોયું હતું કે ડક્ટાઇલ મટીરિયલ આપણે ડિઝાઇન કરતા હોઈએ તો લોઅર yield પોઈન્ટ આપણે કન્સિડર કરતા હોઈએ છીએ સ્ટ્રેન્થ ક્રાઇટેરિયા માટે. બીજું વસ્તુ શું જોઈ હતી આપણે કે સર બ્રિટલ મટીરિયલ હોય છે they are weak in tension and ductile materials are weak in shear. Clear? So this was all about the stress strain diagram. I hope કે તમને આ સેશન ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે અને તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. ક્લિયર? થેન્ક યુ.